નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓની આપણે વાત કરવાની છે। તો આ પહેલા આપણે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે તો મનુષ્યના શ્વસન તંત્ર વિશે ચર્ચા કરી ગયા છીએ કે એની અંદર એની સાથે સંકળાયેલા અલગ અલગ જે અંગો હોય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છે કે નસકોરા છે કે પછી ફેફસા છે, શ્વાસ નળી છે। તો આના વિશે આગળના પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરી ગયા છે। તો દરેક વિદ્યાર્થી પોતાની હાજરી પુરાવી લે છે, ખાસ કરીને આનું ધ્યાન રાખશે। તો હવે એના પછી આગળની વાત કરીએ કે મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એના વિશે થોડીક વધારે ડિટેલની અંદર આપણે ચર્ચાઓ જો આપણે શ્વસન તંત્ર વિશે તો ચર્ચા કરી ગયા, પણ હવે એની સાથે જ સંકળાયેલી વસ્તુ છે કે મનુષ્યની અંદર શ્વાસોશ્વાસ કે આપણી અંદર શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એ કેવી રીતના થાય છે, એ કેવી રીતના ભાગ ભજવે છે એની આપણે વાત કરવાની છે। તો આપણે એક પ્રશ્ન સ્વરૂપમાં એની ચર્ચા કરીશું કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો। કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો, અથવા તો મનુષ્યમાં શ્વાસોશ્વાસ ઉપર ટૂંક નોંધ લખો એવી રીતનો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે। તો આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। તો કે જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ તો જ્યારે પણ આપણે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે આપણી જે પાછળીઓ હોય શું હોય છે, ફેફસા હોય ને ફેફસાની વચ્ચે જે રહેલી પાછળીઓ હોય છે એ પાછળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને એટલા જ માટે ઉરોદર પટલ શું થાય છે, ચપટો બને। શું બને છે? ચપટો બને છે। એટલે યાદ રાખજો, જ્યારે પણ આપણે શ્વાસને અંદર લઈએ, અહીં મારા તરફ ધ્યાન આપજો, જો કેવી રીતના અહીંયા આપણે છાતીવાળો ભાગમાં તમે જોઈ શકો છો, સમજો જો આ ભાગ ઉપર આવી જાય છે, આ પેટવાળો જે ભાગ હોય છે પેટવાળા ભાગની અંદર જગ્યા વધારે તમને જોવા મળે। આ જે ભાગ હોય એટલે કે ઉદરવાળો જે ભાગ હોય છે તો આ ભાગની અંદર જગ્યા વધે, આમ શ્વાસ તમે અંદર ભરો એટલે પાછળીઓ શું થાય છે, ઉપરની તરફ ખેંચાય છે ને પાછળીઓ ઉપરની તરફ ખેંચાય છે ને એટલા જ માટે એની નીચે રહેલો જે ઉરોદર પટલ હોય છે, ઉરોદર પટલ શું થાય છે, ચપટો બનતો હોય છે, ભેગો થતો તમને જોવા મળે છે। તો આપણે કહી શકીએ કે આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાછળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉપરની તરફ ખેંચાય છે એટલા માટે ઉરોદર પટલ શું થાય છે, ચપટો બને છે। કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે શું થાય છે, પાછળીઓ શું થાય, અંદરની તરફ ખેંચાય। શું થાય, પાછળીઓ ઉપરની તરફ ખેંચાય છે, ઉપરની તરફ ખેંચાય છે અને એટલા જ માટે ઉરોદર પટલ છે એ શું થાય છે, ચપટો બને છે અને ઉરોદર પટલ ચપટો બને છે। આ યાદ રાખવાનું કે જ્યારે આપણે શ્વાસને અંદર લઈએ છીએ ને જ્યારે શ્વાસને તમે અંદર લ્યો છો ત્યારે આપણી પાછળીઓ હોય છે, પાછળીઓ શું થાય છે, ઉપરની તરફ ખેંચે, એમ જોજો ઉપરની તરફ ખેંચાય એટલે પાછળીઓ સંકોચાય છે એટલે ઉપરની તરફ ખેંચાય છે અને ખેંચાવાના કારણે ઉરોદર પટલ છે એ શું થાય છે, ચપટો બની જતો હોય છે। આવું તમને જોવા મળે છે ને એટલા જ માટે ઉર્વશીય ગૃહનો વિસ્તાર વધે ને એટલા જ માટે આ જે ભાગ હોય છે પેટવાળો જે ભાગ હોય છે તો પેટવાળા ભાગનો જે વિસ્તાર હોય છે એ શું થાય છે, વધી જાય છે। એટલે કે તેથી જ ઉર્વશીય ગૃહનો વિસ્તાર વધે છે। આ ખાસ કરીને યાદ રાખવાનું, આપણે શ્વાસ અંદર લઈએ છીએ એટલા જ માટે પાછળીઓ સંકોચાય ખેંચાય છે અને એટલા માટે ઉરોદર પટલ ચપટો બને ને એટલા માટે આ જે ભાગ હોય છે
એ શું થાય છે, એમાં જગ્યા વધે છે, એટલે કે એનો વિસ્તાર વધે છે અને આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષો હવાથી ભરાઈ જાય છે અને આવા બધા કારણોના લીધે જ તે આપણા ફેફસા હોય છે તો ફેફસાની અંદર શું થાય છે, હવા દાખલ થાય અને ફેફસાની અંદર હવા દાખલ થશે એટલે કે એની સાથે સંકળાયેલા જે વાયુકોષો હોય છે હવાથી શું થાય છે, ભરાઈ જાય છે કે આવા કારણથી કે હવા ફેફસામાં દાખલ થાય છે અને શું થાય છે કે વિસ્તરણ પામેલા જે વાયુકોષો હોય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષો હોય છે શું થાય છે, હવાથી ભરાઈ જાય છે કે વિસ્તરણ પામેલા વાયુકોષો શું થતા હોય છે, હવાથી ભરાઈ જતા હોય છે કે વાયુકોષો સંપૂર્ણપણે હવાથી ભરાઈ જાય છે અને એટલા જ માટે આ શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ચાલુ રહેતી હોય છે. હવે વાયુકોષો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે. વાયુકોષોનું મુખ્ય કામ શું હોય છે, તો વાયુકોષો છે એ વાત વિનિમય એટલે કે વાયુઓની આપલે કરવા માટેની શું કરે છે, એ સપાટી પૂરી પાડે છે. ખાસ કરીને યાદ રાખજો, વાયુકોષો વાત વિનિમય માટેની એટલે કે વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે. વાયુકોષો વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે. યાદ રાખવાનું છે કે વાયુકોષો છે એ વાયુઓની આપલે માટે સપાટી શું કરે છે, પૂરી પાડતા હોય છે. હવે શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે હોય છે, જો આ તો આપણે ઓક્સિજન એટલે કે હવાની અંદર દાખલ કરી, એ સિવાય આપણા શરીરની અંદર આ જે ક્રિયા થઈ ગયા બાદ જે કાંઈ પણ કાર્બન ડાયોક્સાઇડ હોય, ભેગો થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ હોય, એ જ સમયે શું થાય કે જ્યારે હવા છે, બહારની હવા એટલે કે ઓક્સિજન છે એ વાયુકોષોની અંદર દાખલ થાય છે, એ સમય દરમિયાન જ એની અંદર એટલે કે આ વાયુકોષોની આજુબાજુ જે રુધિર કેશિકાઓ છે, એ રુધિર કેશિકાઓની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ હોય છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વાયુકોષો મારફતે ફરી પાછું શું થાય છે, બહારની તરફ એનો આપણે શું કરતા હોય છે, નિકાલ કરતા હોય છે. એટલે કે ઓક્સિજન દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાંથી બહાર નીકળી જતો હોય છે. કે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે, મુક્ત કરે. જો શું કે છે કે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ભેગો થયેલો હોય, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ રુધિર સાથે આવેલું હોય અને રુધિર સાથે આવેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે એ વાયુકોષોની હવા મારફતે કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે, મુક્ત કરે છે. એટલે કે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે, મુક્ત કરે છે. કે શરીરમાંથી એકત્ર થયેલો કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી એકત્ર થયેલો કાર્બન ડાયોક્સાઇડ રુધિર મારફતે વાયુકોષોની રુધિર મારફતે શું કરે છે, વાયુકોષોની જે હવા છે એ વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે, મુક્ત કરે છે. કે શરીરમાંથી એકત્ર થયેલો કાર્બન ડાયોક્સાઇડ રુધિર મારફતે અથવા તો રુધિર મારફતે એકત્ર થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને મુક્ત કરે છે. તો સાદું અને સિમ્પલ લોજિક છે કે વાયુકોષો છે તો વાયુકોષોની આજુબાજુ અસંખ્ય સંખ્યાની અંદર રુધિર કેશિકાઓ રહેલી હોય છે. આ રુધિર કેશિકાઓની અંદર જે રુધિર હોય છે તો રુધિરની અંદર શું રહેલું હોય છે, કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે આખા શરીરમાંથી એકત્ર થયેલો કાર્બન ડાયોક્સાઇડ જે રુધિર મારફતે આવેલો હોય છે, એ રુધિર મારફતે આવેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાયુકોષોની અંદર જ્યારે હવા દાખલ થાય છે તો એ હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરી છે,
મુક્ત કરી દે છે, એટલે કે હવા મારફતે કાર્બન ડાયોક્સાઇડ શું થાય બહાર નિકાલ થઈ જાય છે. અને વાયુ કોષોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. જો જે રુધિર કેશિકાઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષોને હવામાં આપી દે છે, અને વાયુ કોષોની હવામાં જે ઓક્સિજન હતો એ ઓક્સિજન શું કરે છે રુધિર કેશિકાઓની અંદર મુક્ત કરે છે, અથવા રુધિર કેશિકાઓ એને ગ્રહણ કરે છે. હવે વાયુ કોષોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. આ જ સમયે વાયુ કોષોની દિવાલ પર અથવા દિવાલમાં વાયુ કોષોની જે દિવાલ છે તો દિવાલ પર રુધિર કેશિકાઓ છે, તો રુધિર કેશિકાઓના શું થાય છે રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. શું થાય છે ફરી વખત કે વાયુ કોષોની આજુબાજુ દિવાલની આજુબાજુ શું હોય છે અસંખ્ય રુધિર કેશિકાઓ હોય છે. તો આ રુધિર કેશિકાઓ છે આખા શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિર સાથે ભળેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાયુ કોષોની હવામાં મુક્ત કરે છે. એ જ સમયે વાયુ કોષો જે ઓક્સિજન છે એ ઓક્સિજનને શું કરે છે રુધિર કેશિકાઓને આપી દે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મૂકી જાય છે અને ઓક્સિજનને એ પાછું લઈ જાય છે. અને આવી રીતની સતત ને સતત આ ક્રિયા શું થતી હોય છે ચાલુ રહે છે. એટલા જ માટે આપણા શરીરના દરેક ભાગને પૂરતા પ્રમાણમાં શું થાય છે ઓક્સિજન મળી રહેતો હોય છે. તો આ તો ખાલી શું છે જ્યારે આ ક્રિયા કે પાંછડીઓ હવા ભરીએ છીએ ત્યારની વાત છે, અને ત્યારે ઉરોદર પટલ કે ઉરુષ્ય ગૃહમાં વિસ્તાર વધે છે. હવે શું થાય એનાથી ઉપર ઊંધું થાય છે. હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંછડીઓ નીચે તરફ આવે છે. જો ઉરોદર પટલ છે શું થાય ઉપરની તરફ ખેંચાય, અને ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાય છે એટલે પાંછડીઓ શું થાય છે નીચે આવે. એટલે જો પેલા આમ શ્વાસ ભર્યો હતો એટલે પાંછડીઓ ઉપરની તરફ જાય છે ને. હવે ઉરોદર પટલ ઉપર આવે છે ને પાંછડીઓ નીચે તરફ ખેંચાય. જો પેલા ચપટો બનતો હતો ને હવે શું થાય ખુલ્લો થાય છે કે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે ને પાંછડીઓ નીચે તરફ આવે છે. કે હવે ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાય છે અને પાંછડીઓ નીચે તરફ આવે છે. હવે શું ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે ને ત્યારે પાંછડીઓ શું થાય છે નીચે તરફ આવે છે, અને તેના પરિણામે ઉરુષ્ય ગૃહનો વિસ્તાર શું થાય છે ઘટે છે. જો તેથી જ ઉરુષ્ય ગૃહનો વિસ્તાર શું થતો હતો અહીંયા વધતો હતો. હવે એના બદલે શું થાય છે કે તેથી જ ઉરુષ્ય ગૃહનો વિસ્તાર ઘટે છે, અને એટલા જ માટે ઉરુષ્ય ગૃહનો જે વિસ્તાર હોય છે એ શું થતો હોય છે ઘટે છે. અને આ જ કારણે ફેફસામાંથી હવા શું થાય છે જો એટલા જ માટે આવા કારણથી હવા ફેફસામાં દાખલ થાય છે. હવે શું થાય ફેફસામાંથી હવા બહાર ફેંકાય છે, કે આ જ કારણથી ફેફસામાંથી હવા હવે વાતાવરણમાં દૂર થાય છે. કે આવા જ કારણથી ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય, અને આવા જ કારણના લીધે ફેફસામાં જે હવા હતી એ હવા શું થાય છે આમ જો સામે તમે જોઈ લ્યો જ્યારે આપણે હવા ભરીએ આમ તો આ ભાગ શું થયો ઘટી જાય. નોર્મલ પરિસ્થિતિમાં આ ભાગ ઘટી જાય છે. એટલે આવી પરિસ્થિતિમાં ઉરોદર પટલ શું થાય છે ઉપરની તરફ ખેંચાય છે, ને પાંછડીઓ શું થતી હોય છે છૂટી પડતી તમને જોવા મળે છે. એટલે પાંછડીઓ તે નીચે તરફ આવતી તમને જોવા મળે
છે. હવે શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવ જાવ થતી હોય છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થાને શું કરી શકે છે? જાળવી રાખે. જો આપણે આ શ્વાસોશ્વાસની ક્રિયા તો કન્ટિન્યુ રાખે છે, એટલે ઘડીક હવા અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે, તો આ ક્રિયા દરમિયાન આપણા જે ફેફસા હોય છે એ ફેફસા અમુક હવાનો જે જથ્થો હોય છે એને શું કરતા હોય છે? જાળવી રાખે છે. તો શ્વાસોશ્વાસ સમયે જ્યારે કે શ્વાસની ક્રિયા સમયે હવા અંદર અને બહાર અવર જવર થાય છે ત્યારે ફેફસા શું કરે છે? કેટલીક હવાને શું કરે છે કે ફેફસા કેટલીક હવાનો જથ્થો, ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. ત્યારે ફેફસા શું કરે છે? કેટલીક હવાના જથ્થાને શું કરી શકે છે? જાળવી રાખે છે, જેથી કરીને કોઈક સમયે એ શું બને છે? હવાનો જથ્થો હોય છે ઉપયોગી બનતો હોય છે. તો તેથી જ ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડના મુક્ત માટે પૂરતો સમય મળી રહે છે, અને એટલા જ માટે ઓક્સિજન નું શોષણ કરવું છે, ઓક્સિજનને લેવો છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને મુક્ત કરવો છે. આ બંને માટે શું થાય? આપણને પૂરતો સમય મળી રહે. તેથી જ ઓક્સિજનના શોષણ માટે અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. એટલે ઓક્સિજનને ગ્રહણ કરવો છે, કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવો છે, એના માટે આ ક્રિયા કરવા માટે એને પૂરતો સમય શું થાય છે? મળી રહે છે. જો બંને તફાવત સ્વરૂપમાં છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે કેવી રીતની ક્રિયા થાય છે, જ્યારે શ્વાસને આપણે બહાર કાઢીએ છીએ ત્યારે કેવી રીતની ક્રિયા થાય છે. એટલે કે આ 4 પોઈન્ટ છે અહીંયા, એવી રીતના અહીંયા પણ આ 4 પોઈન્ટ છે. આ એક અલગ વાયુ કોષોની વિશે વધારે થોડીક તમને માહિતી આપવામાં આવી છે. તફાવત સ્વરૂપમાં તમે આને યાદ રાખી શકો છો. મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા છે આવી રીતના થતી હોય છે. હવે આગળનો જે પોઈન્ટ છે વાયુ કોષો છે. આપણે વાયુ કોષોની અંદર વાત કરી, તો હજી એના વિશે વધારે ડિટેલની અંદર ચર્ચા કરવી છે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને લખી લેશે અથવા તો સ્ક્રીનશોટ પાડી લેશે. 1 મિનિટનો સમય છે તમારી પાસે, સ્ક્રીનશોટ પાડી લેશે દરેક વિદ્યાર્થીઓ.
તો દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયો હશે, સ્ક્રીનશોટ પાડી લીધો હશે એવી આશા રાખું છું. આ સાથે હવે આગળના પોઈન્ટની આપણે ચર્ચા કરીશું કે વાયુ કોષ્ઠો. તો તમને પ્રશ્ન પૂછે ફેફસામાં રહેલા વાયુ કોષ્ઠો સમજાવો. તો વાયુ કોષ્ઠો વિશે આપણે એક અગત્યની વાત કરવી છે કે ફેફસામાં રહેલા વાયુ કોષ્ઠો સમજાવો. તો ફેફસાની અંદર શું આવેલું હોય છે? વાયુ કોષ્ઠો આવેલા હોય છે. તો એ વાયુ કોષ્ઠો વિશે શું કરવાની છે? આપણે થોડીક માહિતી મેળવવી છે. પહેલા તો વાયુ કોષ્ઠો કોને કહેવામાં આવે છે? તો વાયુ કોષ્ઠો એટલે કે ફેફસા હોય છે. તો ફેફસાની અંદર નાની નાની શ્વાસ નલિકાઓ હોય છે. તો આ જે શ્વાસ નલિકાઓ છે ને જ્યાં પૂરી થતી હોય છે એટલે કે એનો અંત આવે છે, અને અંત આવે છે ત્યાં એક ફુગા જેવી રચના જોવા મળે છે, અથવા રાખના લુમખા જેવી એક રચના તમને જોવા મળતી હોય છે. અને આ જે રચના તમને જોવા મળે છે આ રચનાને શું કહેવામાં આવે છે? વાયુ કોષ્ઠો તરીકે ઓળખવામાં આવે છે. જો એ વાયુ કોષ્ઠો છે એ કેવડા મોટા હોય છે, કેટલો વિસ્તાર ધરાવે છે, એની પણ આપણે આમાં ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને યાદ રાખજો, ફેફસાની અંદર અત્યંત નાની શ્વાસ વાહિકાઓ હોય છે કે જે શું કરે છે? ફુગા જેવી રચનાઓની અંદર શું પામતી હોય છે? અંત પામે છે. અને આને વાયુ કોષ્ઠો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફેફસામાં અત્યંત ફેફસામાં આવેલી અત્યંત નાની નલિકાઓ અથવા તો નાની શ્વાસ વાહિકાઓ એવું પણ તમે કહી શકો છો કે નાની શ્વાસ વાહિકાઓ કે જે શું કરે છે? કે જે ફુગા જેવી રચનાઓમાં શું પામે છે? અંત પામે છે. શ્વાસ વાહિકાઓ કે જે ફુગા જેવી રચનાઓમાં અંત પામે છે અને જેને વાયુ કોષ્ઠો કહે છે. હા, યાદ રાખજો કે ફેફસામાં આવેલી અત્યંત નાની શ્વાસ વાહિકાઓ કે જે શું કરે છે? ફુગા જેવી રચના હોય છે, ને ફુગા જેવી રચનાઓમાં શું પામે છે? અંત પામે છે. મેં તમને આકૃતિને દોરીને દેખાડ્યું તો કે લુમખા જેવી રચના તમને જોવા મળે છે, ફુગા જેવી ફૂલાયેલી રચના તમને જોવા મળતી હોય, જેને વાયુ કોષ્ઠો તરીકે ઓળખવામાં આવે છે. તો વાયુ કોષ્ઠો છે એ શ્વસન વાયુઓ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે વાયુ કોષ્ઠોનું મુખ્ય કામ શું હોય છે? કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એની વાયુઓની શું કરવી છે? આપલે કરવી છે. અને વાયુઓની આપલે માટે એક મોટી વિશાળ સપાટી શું કરે છે? પૂરી પાડે છે. કે વાયુ કોષ્ઠો શ્વસન વાયુઓ એટલે કે અથવા શ્વસન વાયુ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ના વિનિમય માટે અથવા તો આપલે માટે વિનિમય માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. યાદ રાખજો, વાયુ કોષ્ઠો છે એ શ્વસન વાયુઓ કે વાયુ કોષ્ઠો એટલે કે શ્વસન વાયુઓ O2 અને CO2 ના વિનિમય માટે શું કરે છે? વિશાળ સપાટી પૂરી પાડે છે. હા, આવું કે વાયુ કોષ્ઠનો ઉપયોગ શું છે? તો વાયુ કોષ્ઠો છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે કરવી છે, અને આપલે કરવા માટે ખૂબ જ મોટી સપાટી પૂરી પાડે છે. પણ ઘણા બધા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થાય કે કેટલી સપાટી પૂરી પાડે?
તો તમે કહી શકો 80 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી શું કરે છે 80 મીટર સ્ક્વેર જેટલી સપાટી શું કરે છે પૂરી પાડતી હોય છે એટલે 80 મીટર સ્ક્વેર જેટલો વિસ્તાર છે એટલી એને જો વાયુકોષ્ઠોને ખેંચવામાં આવે છે લંબાવવામાં આવે છે તો 80 મીટર સ્ક્વેર જેટલો શું કરે છે વિસ્તાર આવરી લે છે એટલે કે જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે એવું કહી શકાય કે જો વાયુકોષ્ઠોને શું કરવામાં આવે વાયુકોષ્ઠોને વિસ્તૃત કરવામાં આવે અથવા તો ખેંચવામાં આવે વાયુકોષ્ઠોને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર જેટલો વિસ્તારને ઢાંકે છે યાદ રાખજો જો વાયુકોષ્ઠોને ખેંચવામાં આવે જો મોટું કરવામાં આવે એનું વિસ્તરણ કરવામાં આવે વિસ્તૃત કરવામાં આવે તો તે 80 મીટર સ્ક્વેર એટલે ખૂબ જ મોટી જગ્યા થઈ 80 મીટર સ્ક્વેર જેટલી જગ્યાને શું કહી શકે છે ઢાંકી શકે છે એટલા મોટા હોય છે પરંતુ સંકોચાયેલા હોય છે આપણા શરીરની અંદર નાના એવા ભાગ સ્વરૂપમાં તમને જોવા મળે છે આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે અને આટલો મોટો વિસ્તાર છે એટલા માટે વિનિમય માટે આપલે માટે શું કરે છે વિશાળ સપાટી પૂરી પાડે છે અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે એટલે કે વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે આમ તે વિનિમય એટલે કે આપલે માટે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે યાદ રાખજો આમ તે વિનિમય માટે અથવા વાયુઓની આપલે માટે શું કરે છે વિશાળ સપાટી પૂરી પાડે છે કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે હવે તમને કહેવામાં આવે છે કે વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના તમને આવેલી હોય છે આગળ પણ મેં તમને કીધેલું છે કે વાયુકોષ્ઠની જે દિવાલ હોય છે તો વાયુકોષ્ઠોની દિવાલ ઉપર શું આવેલું હોય છે અસંખ્ય સંખ્યામાં રુધિર કેશિકાઓની જાળીરૂપ રચના તમને જોવા મળે એટલે અસંખ્ય સંખ્યામાં રુધિર કેશિકાઓ જોવા મળે છે કે વાયુકોષ્ઠોની દિવાલ પર વાયુકોષ્ઠોની દિવાલ પર અસંખ્ય રુધિર કેશિકાઓની જાળીરૂપ રચના આવેલી હોય છે યાદ રાખજો વાયુકોષ્ઠોની જે દિવાલ છે તો વાયુકોષ્ઠોની દિવાલ પર શું આવેલું છે અસંખ્ય સંખ્યાની અંદર અસંખ્ય રુધિર કેશિકાઓની જાળીરૂપ એક રચના આવેલી હોય છે તો આ હતી ફેફસાની અંદર રહેલા વાયુકોષ્ઠોની વાત હવે આ સાથે જ તે શું કરીએ છીએ અહીંયા આપણો આ પોઈન્ટ શ્વસન વાયુને અનુલક્ષીને જે પોઈન્ટ હતો એ શું કરીએ છીએ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે કાલે આપણે હિમોગ્લોબિન છે શ્વસન રંજક દ્રવ્ય છે એના વિશે પણ આગળ ચર્ચાઓ કરવાની છે તો દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાન રાખશે આના પછીનો જે અગત્યનો પોઈન્ટ છે એટલે કે વહન તો વહન આપણા જે સુધારેલું જે સિલેબસ છે સુધારેલા સિલેબસ પ્રમાણે એ આપણે કરવાનો નથી એટલે કે આપણા અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતો છે નહીં એટલે કે વહનનો જે આખો પોઈન્ટ છે એને આપણે કરવાનો નથી એટલે ખાસ કરીને તમે પાઠ્યપુસ્તકની અંદર એને કેન્સલ કરી નાખજો આ પોઈન્ટને કરવા નથી ને આ પોઈન્ટને લગતા પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં એટલા માટે આપણે એની તૈયારી કરવાની નથી તો આ ખાસ કરીને યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થીઓનું લખી લેશે અથવા તો સ્ક્રીનશોટ પાડી લેશે
તો દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયું હશે તેવી આશા રાખું છું. આ સાથે જ આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.